દુર્ગાઓ સ્વરૂપે આ ધરતી લોકમાં પ્રગટ થયા અને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી લોકના મનુષ્યોનો રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા. જેમાં એક વખતની વાત છે, એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો પામવા માટે જ્યારે નવદુર્ગાઓ આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો. તેમણે નવદુર્ગાઓ સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું. છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો. ભાગતા ભાગતા તેણે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો. ત્યારે નવદુર્ગા બહેનોએ મળીને સરોવરનું પાણી પીવા લાગ્યા. ત્યારે આ દૈત્ય સરોવર પાસે મડી પડેલી ગાયને જોઈને તેમાં તે છુપાઈને બેસી ગયો. છેવટે નવદુર્ગાઓએ ભેગા મળીને આ દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું. તે સમયે નવદુર્ગા ભેગી મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવી તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને દરેક દેવીએ પોતાની શક્તિ વિદ્યાઓ આપી, પોતાના શસ્ત્રો આપી અને આ દૈત્યને મારવા માટેનો આદેશ આપ્યો.